अंतर्राष्ट्रीय योग दिवस के मद्देनजर वडोदरा महानगर पालिका की ओर से जो कार्यक्रम आयोजित होने जा रहा है, इसके बारे में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से पत्रकार परिषद के जरिए जानकारी मुहैया करवाई गई है। प्रधानमंत्री नरेंद्र मोदी के मार्गदर्शन के तहत पूरे विश्व में योग दिवस मनाने का आयोजन होता है। तब इस साल भी राज्य सरकार की सूचना के मुताबिक वडोदरा महानगर पालिका की ओर से अंतर्राष्ट्रीय योग दिवस पर कार्यक्रम का आयोजन करवाया जाने वाला है। तब इस बारे में पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई थी। वडोदरा शहर में कुल 36 जगहों पर यह आयोजन करवाया गया है और खास करके जब बारिश का मौसम चल रहा है, तब बारिश के मद्देनजर ही वडोदरा महानगर पालिका की ओर से पूरा प्लानिंग करवाया जा रहा है। इस कार्यक्रम में सामाजिक संस्था, शैक्षिक संस्था और साथ ही एनजीओ और योग के साथ जुड़ी हुई संस्था से जुड़े हुए लोग शामिल होने वाले हैं। तब इस बारे में पत्रकार परिषद के जरिए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई है। સૌપ્રથમ વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આજે આપણને આપ બધાને અમે આમંત્રણ આપ્યા એ બદલ આપણે અહીંયા પધાર્યા છો, એ બદલ હું પહેલાં આપને આભાર માનું છું। આવનારા 21 જૂન 11મી વિશ્વ યોગ દિવસની અમે આયોજન જે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આખા વિશ્વભરમાં આયોજન કરવામાં આવી રહ્યા છે। એના અનુસંધાને આ વર્ષે પણ બહુ મોટી રીતે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરમાં આની આયોજન અમે કરી રહ્યા છીએ। એમાં આપ જાણો છો કે બે પ્રકારનું એક જિલ્લા કક્ષાનું માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કમિટી હોય છે અને મહાનગરપાલિકામાં કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાનમાં એક કમિટી હોય છે। આ અંતર્ગત અમે આ વખતે પણ જે દરેક વખત થાય છે એ એના સાથે સાથે થોડું વધારનું પણ અમે આયોજન કરી રહ્યા છે। સૌથી પહેલાં ડિસ્ક્લેમર એ છે કે ચોમાસાનું પણ આગાહી છે, એટલે એને અમે ધ્યાને લઈને જ બધું આયોજન કરી રહ્યા છે। એટલે કુલ 36 જગ્યાઓમાં વડોદરા મહાનગરપાલિકાની હદમાં અમે યોગનું કાર્યક્રમની આયોજન કરી રહ્યા છે। આમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમતના સંસ્થાઓ, એનજીઓસ, યોગ બોર્ડ અને યોગના રિલેટેડ તમામ સંસ્થાઓને અમે સાથે લઈને કરી રહ્યા છે। યુનિવર્સિટીઝ અને કોલેજીસ સાથે પણ સંકલન કરીને આ વખતે યોગ કરવાનું અમે આયોજન કરી રહ્યા છે। એમાં જિલ્લા વહીવટીતંત્ર, ડિસ્ટ્રિક્ટ અને રૂરલ એરિયાઝમાં કરી રહ્યા છે અને સિટીમાં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એમાં ભારત સરકાર અને રાજ્ય સરકારનો પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે। જે પ્રતિનિધિઓ ભારત સરકાર તરફથી સૂચવવામાં આવશે એ પણ હાજર રહેશે અને રાજ્ય સરકાર તરફથી પણ જે લિસ્ટ નક્કી કરવામાં આવશે એમાં વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ એ હાજર રહેવાના છે। આ સિવાય અમે તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, સિટીના અધિકારીગણ, આ સિવાય સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓસ જે યોગ સાથે જોડેલા છે, કારણ કે આ બધા જાણો છો કે યોગ એક અત્યારે એક મોટું વિશ્વભરનું એક મોમેન્ટમ થઈ ગયું છે અને એક મૂવમેન્ટ થઈ ગયું છે, જે યોગના કારણ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે પણ હમણાં જ લગભગ અઠવાડિયા પહેલાં યોગનું એક શિબિર અમે આયોજન કરવામાં આવ્યું હતું યોગ બોર્ડ દ્વારા। આ જ રીતે આ વખતે પણ એક મોટું આયોજન કરી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।